નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલા સાદો વર્તમાન કાળ શીખ્યા હતા. આજે સાદો ભૂતકાળ શીખતા પહેલા ક્રિયાપદની કેટલીક ચર્ચા કરી લઈએ. ક્રિયાપદને ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં ફેરવવા માટેના નિયમો આજે જોઈ લઈએ. વહાલા દોસ્તો, આ ક્રિયાપદના નિયમો છે એ એટલા બધા જરૂરી છે કે આ નિયમો જો તમે પાકા કરશો અને ક્રિયાપદ પાકા કરશો તો અંગ્રેજી તમને ટેન્સ શીખી ગયા પછી સરળતાથી બહુ રમતા રમતા આવડી જશે. તો ક્રિયાપદનો પહેલો નિયમ છે કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર, કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય, એટલે છેલ્લો અક્ષર ઈ હોય અને તેનો ઉચ્ચાર ન થતો હોય, એટલે એનો ઉચ્ચાર ન થતો હોય તો ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં ડી પ્રત્યય લાગે છે. તો ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં આવા ક્રિયાપદને શું લાગે છે? ડી પ્રત્યય લાગે છે. આપણે જોઈએ કે મૂળ ક્રિયાપદ જેને બેઝ ફોર્મ કહેવાય અંગ્રેજીમાં, પછી ભૂતકાળ જેને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહેવાય. આ મૂળ ક્રિયાપદ બેઝ ફોર્મની આગળ ટુ લગાડો તો ઇન્ફિનિટિવ બને છે. ભૂતકૃદંત જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, આ મૂળ ક્રિયાપદ છે એની આગળ ટુ લગાડો એટલે ઇન્ફિનિટિવ બને છે. અને વર્બ 1, વર્બ 2 અને વર્બ 3 કહેવાય. વહાલા દોસ્તો, ક્રિયાપદના આ ત્રણ રૂપોનું ખૂબ મહત્વ છે. તો પહેલો નિયમ એમ કહે છે કે કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય અને ઉચ્ચાર ન થતો હોય તો ભૂતકાળ અને ભૂતકૃદંતમાં તેને ડી લાગશે, એટલે આવા ક્રિયાપદને ડી લાગશે. દાખલા તરીકે ટુ લીવ એટલે રહેવું, લીવડ લીવડ. ટુ લાઇક એટલે ગમવું, લાઇકડ લાઇકડ. ટુ લવ એટલે ચાહવું, લવડ લવડ. ટુ મેનેજ એટલે ગોઠવવું, મેનેજડ મેનેજડ. ટુ મોટિવેટ એટલે પ્રેરિત કરવું, મોટિવેટેડ મોટિવેટેડ. ટુ મૂવ એટલે ફરવું, મૂવડ મૂવડ. ટુ મર્જ એટલે ભેળવવું, ભેગું કરવું, મર્જડ મર્જડ. ટુ એરેન્જ એટલે ગોઠવવું, એરેન્જડ એરેન્જડ. ટુ ચેન્જ એટલે ફેરવવું કે બદલવું, ચેન્જડ ચેન્જડ. ટુ ક્રિએટ એટલે સર્જન કરવું કે ઘડવું, તૈયાર કરવું, ક્રિએટેડ ક્રિએટેડ. ટુ સેલિબ્રેટ એટલે ઉજવવું, સેલિબ્રેટેડ સેલિબ્રેટેડ. ટુ ડેકોરેટ એટલે શણગારવું, ડેકોરેટેડ ડેકોરેટેડ. ટુ ડાય એટલે મરવું, ડાયડ ડાયડ. ટુ ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું, ઇવેલ્યુએટેડ ઇવેલ્યુએટેડ. ટુ એક્ઝામિન એટલે ચકાસવું, એક્ઝામિન્ડ એક્ઝામિન્ડ. ટુ એક્સરસાઇઝ એટલે મહાવરો કરવો, એક્સરસાઇઝડ એક્સરસાઇઝડ. ટુ ગાઈડ એટલે માર્ગદર્શન આપવું, ગાઈડેડ ગાઈડેડ. ટુ નેરેટ એટલે વર્ણન કરવું, વર્ણવવું એવો અર્થ થાય છે, નેરેટેડ નેરેટેડ. ટુ ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું, ઓબ્ઝર્વડ ઓબ્ઝર્વડ. ટુ ઓપરેટ એટલે ચલાવવું, ઓપરેટેડ ઓપરેટેડ. ટુ પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો, પાર્ટિસિપેટેડ પાર્ટિસિપેટેડ. ટુ પોસ્ટપોન્ડ એટલે મુલતવી રાખવું, પોસ્ટપોન્ડ પોસ્ટપોન્ડ. ટુ પ્રેઇઝ એટલે પ્રશંસા કરવી, પ્રેઇઝડ પ્રેઇઝડ. ટુ પ્રિપેર એટલે તૈયાર કરવું, પ્રિપેર્ડ પ્રિપેર્ડ. ટુ પ્રૂવ એટલે સાબિત કરવું, પ્રૂવડ પ્રૂવડ. ટુ પરચેઝ એટલે ખરીદવું, પરચેઝડ પરચેઝડ. ટુ રિસીવ એટલે મેળવવું કે પ્રાપ્ત કરવું, રિસીવડ રિસીવડ. ટુ રિમૂવ એટલે દૂર કરવું, રિમૂવડ રિમૂવડ. ટુ સેવ SAVE સેવ એટલે બચાવવું, સેવડ સેવડ. ટુ ટેસ્ટ એટલે ચાખવું, ટેસ્ટેડ ટેસ્ટેડ. ટુ ટોલરેટ એટલે સહન કરવું, ટોલરેટેડ ટોલરેટેડ. ટુ યુઝ એટલે વાપરવું, યુઝડ યુઝડ. ટુ વેસ્ટ એટલે વેડફી નાખવું, વેસ્ટેડ વેસ્ટેડ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વહાલા દોસ્તો, આ બધા ક્રિયાપદો એવા છે કે જેના છેલ્લે ઈ લાગેલો છે અને આ ઈ લાગેલા આ પ્રત્યયને ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં એટલે V2 અને V3 માં રૂપાંતર કરવા માટે સીધે સીધો ડી લગાડી દેવામાં આવે છે. તો આ પહેલો નિયમ છે. એક ખાસ નોંધ પણ જોવા જેવી છે વહાલા દોસ્તો,
નોંધ એક એમ કે છે કે જે ક્રિયાપદને ભૂતકાળમાં ઈડી પ્રત્યે લાગેલ હોય તેનું ભૂતકૃદંત પણ તેમનું તેમ જ રહે છે. એટલે અહીંયા જે ક્રિયાપદને ઈડી લાગે એ જ ક્રિયાપદને અહીંયા પણ ઈડી લાગે છે. ભૂતકાળમાં જો ઈડી લાગે તો ભૂતકૃદંતમાં પણ ઈડી લાગે છે. તો આ પહેલો નિયમ આપણે જોયો. હવે ક્રિયાપદનો આપણે બીજો નિયમ જોઈએ. વાલા દોસ્તો, આપની સમક્ષ ક્રિયાપદનો બીજો નિયમ જોઈએ. બીજો નિયમ એમ કે છે કે કેટલાક ક્રિયાપદોને ભૂતકાળમાં ઈડી પ્રત્યે લગાડાય છે. એટલે ક્રિયાપદને સીધો શું ભૂતકાળ કરવા માટે ઈડી લગાડી દેવામાં આવે છે. જે ક્રિયાપદો ને ભૂતકાળમાં ઈડી પ્રત્યે લાગે છે તેને ભૂતકૃદંતમાં પણ ઈડી પ્રત્યે લાગે છે. એટલે જે ક્રિયાપદને અહીંયા ઈડી લાગે એને અહીંયા ઈડી લાગે. દાખલા તરીકે પહેલું સ્વરૂપ છે એ ઇન્ફિનિટિવ છે, ટુ વાળું ક્રિયાપદ. બીજું ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ, અને ત્રીજું પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત. આ ત્રણ સ્વરૂપો V1, V2 અને V3. એમાં આગળ જોઈએ ટુ એક્ટ એટલે કાર્ય કરવું, એક્ટેડ, એક્ટેડ. ટુ એડ્રેસ એટલે સરનામું કે સંબોધવું, તો એડ્રેસ્ડ, એડ્રેસ્ડ. ટુ એડજસ્ટ એટલે ગોઠવવું, એડજસ્ટેડ, એડજસ્ટેડ. ટુ અપોઇન્ટ એટલે નિમણૂક કરવું, અપોઇન્ટેડ, અપોઇન્ટેડ. ટુ અવોઇડ એટલે દૂર કરવું કે ટાળવું, અવોઇડેડ, અવોઇડેડ. ટુ બાર્ક એટલે ભસવું, બાર્કડ, બાર્કડ. ટુ બોઇલ એટલે બાફવું, બોઇલ્ડ, બોઇલ્ડ. ટુ બુક એટલે નોંધવું, બુકડ, બુકડ. ટુ કોલ એટલે બોલાવવું, કોલ્ડ, કોલ્ડ. ટુ ક્લીન એટલે સાફ કરવું, ક્લીન્ડ, ક્લીન્ડ. ટુ ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બડ, ક્લાઇમ્બડ. ટુ કલેક્ટ એટલે ભેગું કરવું, કલેક્ટેડ, કલેક્ટેડ. ટુ કુક એટલે રાંધવું, કુકડ, કુકડ. ટુ કાઉન્ટ એટલે ગણવું, કાઉન્ટેડ, કાઉન્ટેડ. ટુ કવર એટલે ઢાંકવું, કવર્ડ, કવર્ડ. ટુ ડિલિવર એટલે પહોંચાડવું, ડિલિવર્ડ, ડિલિવર્ડ. ટુ ડિસ્ટ્રોય એટલે નાશ કરવો, તો ડિસ્ટ્રોયડ, ડિસ્ટ્રોયડ. ટુ ડેવલપ એટલે આગળ વધારવું, આગળ લાવવું, ડેવલપ્ડ, ડેવલપ્ડ. ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, ડિસ્કસ્ડ, ડિસ્કસ્ડ. ટુ એડિટ એટલે ઉમેરવું, એડિટેડ, એડિટેડ. ટુ એસ્ટાબ્લિશ્ડ એટલે સ્થાપવું, એસ્ટાબ્લિશ્ડ, એસ્ટાબ્લિશ્ડ. ટુ ફેઇલ એટલે નિષ્ફળ જવું, ફેઇલ્ડ, ફેઇલ્ડ. ટુ ફેચ એટલે લાવવું, ફેચડ, ફેચડ. ટુ હેપન એટલે બનવું, હેપન્ડ, હેપન્ડ. ટુ હેલ્પ એટલે મદદ કરવી, હેલ્પડ, હેલ્પડ. ટુ ઇન્ક્રીઝ એટલે વધારવું, ઇન્ક્રીઝડ, ઇન્ક્રીઝડ. ટુ ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, ઇન્ફોર્મડ, ઇન્ફોર્મડ. ટુ ઇન્સ્પાઇટ ટુ ઇન્સ્પેક્ટ એટલે તપાસવું, ટુ ઇન્સ્પેક્ટેડ, ઇન્સ્પેક્ટેડ. ટુ ઇન્ટરેસ્ટ એટલે રસ લેવો, ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટેડ. ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી, ઇન્વેન્ટેડ, ઇન્વેન્ટેડ. ટુ જોઈન, જોઈન્ડ, જોઈન્ડ. જોઈન્ડ એટલે જોડાવું. લાફ એટલે હસવું, લાફડ, લાફડ. લુક એટલે જોવું, લુકડ, લુકડ. મેન્ડ એટલે રિપેર કરવું, મેન્ડેડ, મેન્ડેડ. મિસ એટલે ગુમાવવું, મિસ્ડ, મિસ્ડ. ઓપન એટલે ખોલવું, ઓપન્ડ, ઓપન્ડ. અને વોક, વોકડ, વોકડ. તો વાલા દોસ્તો, આ ક્રિયાપદો એવા છે કે જેને સીધા ઈડી પ્રત્યે લાગે છે. ભૂતકાળમાં પણ ઈડી લગાડાય છે અને ભૂતકૃદંતમાં પણ ઈડી લગાડાય છે. હવે આપણે ત્રીજા પાનાની ચર્ચા કરીએ. ત્રીજો નિયમ એમ કહે છે, પેજ નંબર 3 ઉપર ત્રીજો નિયમ એમ કહે છે કે કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય. વ્યંજન એટલે તો કે A, E, I, O, U 5 સ્વર છે. એ 5 સ્વર સિવાયનો કોઈ પણ છેલ્લો અક્ષર હોય અને તેની પૂર્વે એટલે આગળ કોઈ એક જ સ્વર હોય તો ભૂતકાળ અને ભૂતકૃદંતમાં ફેરવતા છેલ્લો અક્ષર બેવડાશે અને ઈડી લાગશે. એટલે છેલ્લો અક્ષર શું થઈ જાય? ડબલ થઈ જાય અને ઈડી લાગશે. દાખલા તરીકે પહેલું એક્ઝામ્પલ છે એડમિટ એટલે દાખલ કરવું. તો
એડમિટેડ એડમિટેડ. પ્લાન એટલે આયોજન કરવું, પ્લાન્ડ પ્લાન્ડ. પ્રીફર એટલે પસંદ કરવું. જો અહીંયા તમે જોઈ શકો છો કે આર છેલ્લો છે, આર ની પૂર્વે ઈ છે, આર છેલ્લો અક્ષર છે એટલે ઈ વ્યંજન છે. આર ની પૂર્વે એક સ્વર છે, સ્વર છે એટલે ભૂતકાળમાં અને ભૂતકૃદંતમાં રૂપાંતર કરતી વખતે છેલ્લો અક્ષર છે એ બેવડાય છે. જો એડમિટમાં છેલ્લો અક્ષર ટી છે, આગળ આઈ છે, તો એડમિટેડમાં ડબલ ટી થઈ ગયું. એવી જ રીતે છેલ્લો અક્ષર બેવડાશે તો અને ઈડી લાગશે. એવી જ રીતે ક્વોરલ એટલે ઝઘડો કરવો, ક્વોરલ્ડ ક્વોરલ્ડ. સ્ટોપ એસટીઓપી સ્ટોપ, છેલ્લો પી છે આગળ ઓ છે, સ્ટોપ્ડ સ્ટોપ્ડ, છેલ્લો પી બેવડાશે. ક્લેપ તાળી પાડવી, ક્લેપ્ડ ક્લેપ્ડ. સ્ટેપ એટલે પગ મૂકવો, સ્ટેપ્ડ સ્ટેપ્ડ. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, ટ્રાવેલ્ડ ટ્રાવેલ્ડ. વર્શિપ એટલે પૂજા કરવી કે ભજવું, વર્શિપ્ડ વર્શિપ્ડ. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે છેલ્લો વ્યંજન છે એની આગળ એક સ્વર છે એટલે પાછળનો વ્યંજન છે ઈ બેવડાય છે. બરોબર. એ પછીનો ચોથો નિયમ એમ કહે છે, સાંભળો, કે કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, છેલ્લો અક્ષર શું હોય? વાય, અને તેની પૂર્વે કોઈ વ્યંજન હોય તો વાય નો આય કરી ઈડી પ્રત્યે લગાડી અને ભૂતકાળ અને ભૂતકૃદંત લાગશે. એટલે ભૂતકાળ અને ભૂતકૃદંતમાં ઈડી પ્રત્યે લગાડાશે. દાખલા તરીકે ટ્રાય છે તો ટ્રાય વાય છેલ્લો અક્ષર છે એની પૂર્વે આર છે, એ વ્યંજન છે તો વાય ને કાઢી અને આઈ ઈડી લગાડ્યું. ટ્રાય પ્રયત્ન કરવો, ટ્રાઈડ ટ્રાઈડ. પાછળનો વાય છે એ નીકળી જાય છે, એની જગ્યાએ આઈ કરી અને ઈડી પ્રત્યે લગાડાય છે. ડ્રાય એટલે સૂકવવું, ડ્રાઈડ ડ્રાઈડ. ક્રાય એટલે રડવું, ક્રાઈડ ક્રાઈડ. કેરી એટલે ઊંચકવું, કેરીડ કેરીડ. મેરી એટલે પરણવું, મેરીડ મેરીડ. બરી એટલે દાટવું, બરીડ બરીડ. હરી હરીડ હરીડ. સ્ટડી સ્ટડીડ સ્ટડીડ. વરી વરીડ વરીડ. અહીંયા છેલ્લો અક્ષર વાય છે, આ વાયની પૂર્વે વ્યંજન છે તો વાયનો લોપ થઈ જાય છે, આય લાગે છે અને પછી ઈડી પ્રત્યે લગાડી ભૂતકાળ અને ભૂતકૃદંતમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આગળ જોઈએ પાંચમો નિયમ. પાંચમો નિયમ એમ કે છે કે કેટલાક ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા હોય છે, એટલે અનિયમિત સ્વરૂપે સરખા હોય છે. એટલે એને કોઈ નિયમ લાગુ પડતા નથી, પણ એ અનિયમિત હોય છે. એટલે એનો મતલબ એમ કે આ મૂળ ક્રિયાપદ છે એ જુદું છે, પણ ભૂતકાળ અને ભૂતકૃદંત એક સરખા છે. દાખલા તરીકે ટુ બેન્ડ એટલે વળવું કે વાળવું, તો બેન્ટ બેન્ડ. ટુ બ્લાઇન્ડ, ટુ બાઇન્ડ એટલે બાંધવું, બાઉન્ડ બાઉન્ડ. ટુ બિલ્ટ એટલે પણ બાંધવું, બિલ્ટ બિલ્ટ. ટુ ક્રીપ એટલે પેટે ઘસીને ચાલવું, પેટ ઘસડિયા ચાલે એને ક્રીપ કહેવાય, ક્રેપ્ટ ક્રેપ્ટ. ટુ ડીલ એટલે વ્યવહાર કરવો, ડેલ્ટ ડેલ્ટ. ટુ ડીગ એટલે ખોદવું, ડીગ ડીગ. ડ્રીમ એટલે સ્વપ્નું આવવું, ડ્રીમ ડ્રીમ્ડ ડ્રીમ્ડ. ફીડ એટલે ખવડાવવું, તો ફેડ ફેડ. ફાઇન્ડ એટલે શોધવું, ફાઉન્ડ ફાઉન્ડ. ટુ ગેટ એટલે મેળવવું, ગોટ ગોટ. ટુ ગ્રીન્ડ એટલે દળવું, ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ. ટુ HANG હેંગ એટલે લટકારવું, હંગ હંગ. ટુ હેવ એટલે ની પાસે હોવું, હેડ હેડ. એવી જ રીતે ટુ હોલ્ડ એટલે પકડી રાખવું, હેલ્ડ હેલ્ડ. ટુ કીપ એટલે રાખવું, કેપ્ટ કેપ્ટ. ટુ લે એટલે મૂકવું, લેઈડ લેઈડ. આ ક્રિયાપદો એવા છે મિત્રો કે જેમાં ભૂતકાળ અને ભૂતકૃદંત અનિયમિત રીતે એક સરખા છે. હવે ચોથું પાનું જોઈએ, એમાં આગળ જોઈએ, એમાં આગળ ચોથું પાનું. લીડ એટલે દોરવું, લેડ લેડ.
લીપ એટલે કૂદકો મારવો, લિફ્ટ લિફ્ટ. લીવ એટલે છોડવું, લેફ્ટ લેફ્ટ. લેન્ડ એટલે ઉછીનું આપવું, લેન્ટ લેન્ટ. ડી નો ટી થઈ જશે. મેક એટલે બનાવવું, મેડ મેડ. મીન એટલે નો અર્થ હોવો, મિન્ટ મિન્ટ. મીટ એટલે મળવું, મેટ મેટ. મિસઅન્ડરસ્ટેન્ડ એટલે ખોટું સમજવું, મિસઅન્ડરસ્ટુડ. અહીંયા અન્ડરસ્ટેન્ડ નું અન્ડરસ્ટુડ થઈ જાય, જેમ સ્ટેન્ડ નું સ્ટુડ થાય એમ અન્ડરસ્ટેન્ડ નું અન્ડરસ્ટુડ થશે. સેલ એટલે વેચવું, સોલ્ડ સોલ્ડ. સેન્ડ એટલે મોકલવું, સેન્ટ સેન્ટ. સ્ટુડ. શૂટ એટલે નિશાન તાકવું, શૂટ શૂટ. એક ઓ વયો જાય છે. સીટ, સેટ સેટ. સ્લીપ એટલે સૂઈ જવું, સ્લેપ્ટ સ્લેપ્ટ. સ્મેલ એટલે સૂંઘવું, સ્મેલ્ટ સ્મેલ્ટ. સ્પેન્ડ એટલે ગાળવું, ડી નો ટી થઈ જશે, સ્પેન્ટ સ્પેન્ડ. હવે પછીનો નિયમ, છઠ્ઠો નિયમ એમ કહે છે કે કેટલાક ક્રિયાપદને ઓયુજીએસટી કે એયુજીએસટી શબ્દો લગાડી ભૂતકાળ અને ભૂતકૃદંતમાં ફેરવાય છે. દાખલા તરીકે બીયુવાય બાય છે એટલે ખરીદવું, તો એનું બોટ ભૂતકાળ થશે અને બોટ ભૂતકૃદંત થશે. થિંક એટલે વિચારવું, થોટ થોટ. ટીચ એટલે શીખવવું, ટોટ ટોટ. બ્રિંગ એટલે લાવવું, બ્રોટ બ્રોટ. ફાઇટ એટલે લડવું, ફોટ ફોટ. એ પછીનો સાતમો નિયમ એમ કે છે કે કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના મૂળ સ્વરૂપો અને ભૂતકૃદંત સરખા હોય છે, ભૂતકાળ અલગ હોય છે. એટલે આવા ક્રિયાપદોને સમજીએ કે આ મૂળ સ્વરૂપ એટલે પહેલું સ્વરૂપ અને છેલ્લું સ્વરૂપ સરખા હોય, વચ્ચેનું જુદું હોય. દાખલા તરીકે એવું એક ક્રિયાપદ જો અહીં છે, ટુ કમ એટલે આવવું, કેમ કમ. જો અહીંયા એ થઈ ગયો અને અહીંયા પાછો જે આ જ સ્વરૂપ હતું એ જ અહીંયા આવી ગયું. એવી જ રીતે એના ઉપરથી બનતું ટુ વેલકમ એટલે આવકારવું, વેલકેમ વેલકમ. ટુ બીકમ એટલે બનવું, બીકેમ બીકમ. ટુ ઓવરકમ જીતવું, ઓવરકેમ ઓવરકમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું ને છેલ્લું રૂપ સરખું છે, વચ્ચેનું રૂપ જુદું છે. નિયમ નંબર 8 જુઓ. 8મો નિયમ એમ કે છે કે કેટલાક ક્રિયાપદના ત્રણેય સ્વરૂપો જુદા જુદા હોય એટલે કે અનિયમિત હોય અને આપણે પાકા કરવા પડે. એનો મતલબ એમ કે આ ક્રિયાપદને આપણે ફરજિયાત ગોખવા પડે, આને ગોખવા જ પડે. ટુ અરાઇઝ એટલે ઉગવું, અરોઝ અરોઝન. ટુ અવેક એટલે જાગવું, અવોક અવોકન અવેકન. ટુ બ્લો એટલે ફૂંકવું કે ફટકો મારવો, બ્લ્યુ બ્લાઉન. ટુ બ્રેક એટલે તોડવું, બ્રોક બ્રોકન. ટુ ચૂઝ એટલે પસંદગી કરવી, ચૂઝ ચોઝન. ટુ ડુ એટલે કાર્ય કરવું, ડીડ ડન. ટુ ડ્રાઈવ એટલે હાંકવું, ડ્રોવ ડ્રીવન. ટુ ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક ડ્રંક. ટુ ઈટ એટલે ખાવું, એટ ઈટન. ટુ ફોલ એટલે પડવું, ફેલ ફોલન. ટુ ફ્લાય એટલે ઉડવું, ફ્લ્યુ ફ્લાઉન. ટુ ફરગેટ એટલે ભૂલી જવું, ફરગોટ ફરગોટન. ટુ ગીવ ગેવ ગિવન. ટુ ડુ ડીડ ડન. ટુ ગો એટલે જવું, વેન્ટ ગોન. તો આ ક્રિયાપદો એવા છે કે એના પ્રથમ સ્વરૂપ, બીજું સ્વરૂપ ને ત્રીજું સ્વરૂપ, ત્રણેય સ્વરૂપો જુદા જુદા છે. વળી આ ક્રિયાપદો અનિયમિત રીતે થાય છે અને કોઈ નિયમ લાગુ પડતો નથી, એટલે આને આપણે ફરજિયાત પાકા કરવા પડે વાલા દોસ્તો, એ સિવાય ચાલે નહીં. હવે છેલ્લે 9મો નિયમ જોઈ લઈએ કે આ નિયમ એવો છે કે એમ કે છે કે ત્રણેય રૂપો સરખા હોય તેવા ક્રિયાપદો, એટલે એમાં કોઈ ફેરફાર નથી. મૂળ સ્વરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત આ ત્રણેય સ્વરૂપો એક સરખા છે. દાખલા તરીકે કાસ્ટ
એટલે ફેંકવું, કાસ્ટ કાસ્ટ. કોસ્ટ એટલે કિંમત કરવી, કોસ્ટ કોસ્ટ. કટ એટલે કાપવું, કટ કટ. પુટ એટલે મૂકવું, પુટ પુટ. હિટ એટલે ફટકારવું, હિટ હિટ. શટ એટલે બંધ કરવું, શટ શટ. સેટ એટલે આથમવું, સેટ સેટ. વેડ એટલે લગ્ન કરવા, વેડ વેડ. અને છેલ્લે વેટ એટલે ભીનું કરવું, વેટ વેટ. તો વહાલા દોસ્તો, આપણે ક્રિયાપદ છે એને ભૂતકાળમાં કઈ રીતે રૂપાંતર કરવું એના નિયમો જોયા. 1 થી 9 નિયમોને વારંવાર વાંચો. એની જેવા તમારી સામે આવતા ક્રિયાપદને જુઓ, એનું ભૂતકાળ શું થાય છે એ જોતા જાઓ, એનું ભૂતકૃદંત શું થાય છે એ જોતા જાઓ. અને આ રીતે ક્રિયાપદને યાદ કરશો તો કાળ અવશ્ય આવડશે. કાળ આવડશે એટલે તમને લેંગ્વેજ 100% આવડી જશે. તો વાલા દોસ્તો, હવે આપણે આ ક્રિયાપદ શીખ્યા પછી આવતા પીરિયડમાં આપણે સાદો ભૂતકાળ ભણશું. આભાર. અસ્તુ.